શ્રી ગણેશાય નમઃ. આધ્યાત્મિક વાતો ધૈર્ય સાથે આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હું છું ધૈર્ય. ભાવિકો, આજે આપણે શ્રાવણ શુદ ત્રીજના દિવસે જે કુમારિકાઓ વ્રત કરે છે એટલે કે ફૂલ કાછડીના વ્રત વિશે જાણીશું. તે વ્રત કઈ રીતે કરવું, તેમાં શું કરવું, બધું જ. ભાવિકો, ફૂલ કાછડી વ્રત કે જે નાની બાળાઓ કુમારિકાઓ કે જેના લગ્ન નથી થયા તેઓ આ વ્રત કરે છે. આ વ્રત સૌભાગ્ય આપનારું છે. આ વ્રતમાં મહાદેવજીની પૂજા કરવામાં આવે છે. મહાદેવની કૃપાથી કુમારિકાઓને મનગમતો ભરથારની પ્રાપ્ત થાય છે તથા લગ્ન પછી પણ સુખની પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરવાથી આવું ફળ મળે છે, એટલા માટે કુમારિકાઓ આ વ્રત જરૂર કરે છે. આ વ્રત આમ તો શ્રાવણ શુદ ત્રીજના દિવસે કરાય છે, પણ જો કોઈ બહેનને સંજોગો ના હોય તો તે શ્રાવણ વ્રત ત્રીજના દિવસે પણ કરી શકે છે. આ દિવસે ફૂલ જ સૂંઘીને કંઈ પણ ખવાય કે પીવાય છે, એટલે કે કંઈ પણ ખાધા કે પીતા પહેલા તમારે ફૂલ સૂંઘવો. આખો દિવસ ઉપવાસ કરીને એક સમય ભોજન લેવાનું હોય છે. આખો દિવસ મહાદેવનું સ્મરણ કરવાનું હોય છે અને રાત્રે જાગરણ પણ કરવાનું હોય છે. શ્રાવણ શુદ ત્રીજના દિવસે આ વ્રત કરવાનું હોય છે. સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી મંદિરે જવું, શિવજી અને પાર્વતીજીનું પૂજન કરવું. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવાનો હોય છે. જ્યારે પાણી કે ફળફળાદી ખાવા પીવાની ઈચ્છા થાય ત્યારે પહેલા ફૂલ સૂંઘવું, મહાદેવજી અને પાર્વતીજીનું સ્મરણ કરવું. સંધ્યા સમયે જ્યારે ગાયનું ધણ વળતું હોય ત્યારે ગાયનું પૂજન કરવું. પણ શહેરોમાં જો તમે રહેતા હો તો મનમાં સ્મરણ કરવું, કારણ કે શહેરોમાં આવું હવે હોતું નથી. પછી ફળાહાર કરવું. હવે જે બહેનો ફળાહાર ના કરી શકે તે એક સમય જમી પણ શકે છે. ભોજનમાં મીઠા વગરનું ખાવાનું, ચા દૂધ લઈ શકાય છે. આ રીતે ફૂલ સૂંઘીને બધું ખાવાનું. રાત્રે જાગરણ સમયે મહાદેવજીના ભજન ગીતો ગાવા. આ વ્રત 5, 7 કે 11 વર્ષ સુધી કરવાનું હોય છે. ત્યારબાદ ઉજવણા સમયે યથાશક્તિ અનુસાર 5, 7, 9 કે 11 વ્રત કરતી કન્યાને બોલાવી કપાળમાં કંકુનો ચાંદલો કરવાનો. ત્યારબાદ તેમને ફળાહાર કરાવવાનો. ફળાહાર બાદ એક વાટકામાં ફળફળાદી, ચાંદલાનું પેકેટ, દક્ષિણા, ફૂલ આપી આ વાટકો ભેટમાં આપવો. જો આ વ્રત પૂરા ભાવ અને શ્રદ્ધાથી કરવામાં આવે તો મહાદેવ અને પાર્વતીજીની અસીમ કૃપા વરસે છે. ભક્તિપૂર્વક કરેલા આ વ્રતના પ્રભાવથી સંસાર ફૂલોની જેમ મધમથી ઉઠે છે અને વ્રત કરનારની દરેક મનોકામના માં ઉમા અને મહેશ્વર પૂર્ણ કરે છે. બોલો ભગવાન શંકરની જય.